સેકન્ડ વસ્તુ એ હોય છે કે કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશનમાં એવું હોય છે કે આપણે ચાઇલ્ડહુડમાં ઘણી બધી વસ્તુઓથી પસાર થયા હોય છે અને એમાં બહુ જ સપ્રેસ્ડ ઇમોશન્સ હોય છે જેને આજ સુધી કોઈ દિવસ પ્રોસેસ કરવાનો ટાઈમ મળ્યો નથી હોતો. પણ આ હવે આપણી પાસે એક ઓપોર્ચ્યુનિટી તરીકે મળે છે કે હવે આ જે રિપ્રેસ્ડ ઇમોશન્સ છે એને આપણે કેવી રીતે પ્રોસેસ કરીએ. જે બી કચરો અંદર પડ્યો છે, જે બી કન્ટેનર આપણું ભરાતું જાય છે અને એ ગમે ત્યારે ગમે તે રીતે બહાર નીકળતું જાય છે, એની સાથે આપણે થોડું જોઈ અને એને આપણે વધારે પડતું સારી રીતે ઇમોશન્સને પ્રોસેસ કરવાની કોશિશ કરીએ. તો એના માટે અમુક કોન્ફ્લિક્ટ્સ એવી હોય છે કે જે આપણને બી નથી ખબર હોતી ને આપણા અનકોન્શિયસ માઇન્ડમાં પડી હોય છે. તો એ આ બેસ્ટ વે છે કે સાયકોથેરાપી તમને એ વસ્તુથી મદદ કરી શકે છે. ઘણી વખત એવું બી હોય છે કે ક્લાયન્ટ્સ એમના ડ્રીમ્સ લઈને આવતા હોય છે અને એવું કહેવાય છે કે ડ્રીમ્સ આર રોડ ટુ ધ અનકોન્શિયસ. એટલે કે જે સપનાઓ આપણને રોજબરોજની જિંદગીમાં એવું લાગતું હોય કે આનો શું યુઝ, આનો શું ઉપયોગ, પણ એ બી જો સપનાઓનું એનાલિસિસ આપણે કરીએ તો આમાં આપણે પોતાની જાતને બહુ અંદરથી સારી રીતે ઓળખી શકીએ છીએ અને એને રૂપાંતરિત કરવા માટેના શું ટૂલ્સ હોવા જોઈએ એની પર બી ધ્યાન આપી શકીએ છીએ.